ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, વાત કરવી છે આપણે સરસ મજાની. કેવી વાત કરવી છે? તો આગળ આપણે સરસ મજાનું કોષ્ટક ભણી ગયા છીએ. હવે રિવિઝન નથી કરાવતી હો, તમને ખબર છે, મસ્ત ભણાવ્યું છે. એકવાર તમે રિવિઝન કરી લેજો કે આપણે 9 દર્શનો ભણી ગયા હતા અને 9 દર્શન એ કેમ કામમાં આવે છે. તો એ શેના વિશે વિચારણા કરે છે? જ્ઞાન અંગે વિચારણા કરે છે. જ્ઞાનના 2 પ્રકાર છે, યથાર્થ જ્ઞાન અને અયથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાનને પ્રમા કહે છે અને અયથાર્થ જ્ઞાનને અપ્રમા કહે છે. લો તમને બતાવી દો એટલે તમને શાંતિ થઈ જાય પાછી. ભારતીય દર્શનનો 9 છે. જ્ઞાન અંગે વિચારણા કરે છે. જ્ઞાનના 2 પ્રકાર છે, યથાર્થ જ્ઞાન અને અયથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાનને પ્રમા કહે છે, અયથાર્થ જ્ઞાનને અપ્રમા કહે છે. યથાર્થ જ્ઞાન મેળવવાના સાધનને પ્રમાણ કહે છે. પ્રમાણની વ્યાખ્યા પૂછે તો જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને પ્રમાણ કહે છે. એના પછી આપણે સરસ મજાનું ટેબલ ભણી ગયા. ટેબલની અંદર દર્શનો કેટલા છે? 9 છે. કયા કયા? ચાર્વાક, બૌદ્ધ, જૈન, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પ્રમાણોની વાત કરીએ તો 1, 2, 3, 4, 2, 3, 3 અને 5, 6 ને 3. પહેલું પ્રમાણ કહેતો પ્રત્યક્ષ, બીજું કહેતો પ્રત્યક્ષ અનુમાન, ત્રીજું કહેતો પ્રત્યક્ષ અનુમાન શબ્દ, ચોથું કહેતો પ્રત્યક્ષ અનુમાન શબ્દ અને ઉપમાન. હવે 2 કહેતો પાછા એ 2 અને 3 કહેતો પાછા એ 3. પાંચમું છઠ્ઠું છે તો પ્રત્યક્ષ અનુમાન શબ્દ, ઉપમાન અને અર્થાપતિ. 6 કે તો પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન શબ્દ, અર્થાપતિ અને અનુપલબ્ધિ. અને 3 કે તો પ્રત્યક્ષ અનુમાનને છેલ્લે શ્રુતિ આવશે. આવું આપણે ભણી ગયા. પછી વાત કરી હતી કે ન્યાય દર્શનને સંક્ષેપમાં આપણે ન્યાય તરીકે ઓળખીએ છીએ અને આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પૂછાય છે કે ન્યાય દર્શનના પ્રતિપાદકોને શું કહે છે? તો એને આપણે નૈયાયિકો કહીએ છીએ. આટલું મેં તમને મસ્ત ભણાવ્યું છે આગળના વિડીયોમાં. એટલું ભણાવતા મેં તમને લગભગ 1 કલાકનો ટાઈમ આપ્યો, જેનું રિવિઝન કરતા માત્ર ખાલી 1 મિનિટ થઈ. એટલે હું કહું છું કે પહેલા વ્યવસ્થિત ભણો, પછી રિવિઝન તો માત્ર 1 મિનિટમાં પતી જશે. ઓકે, ચાલો હવે શરૂઆત કરવી છે એક નવા ટોપિકની, જેનું નામ છે ન્યાય દર્શનની દ્રષ્ટિએ અનુમાનની વ્યાખ્યા આપો અને તેનું સ્વરૂપ સમજાવો. હવે આપણે ન્યાય દર્શન અનુસાર અનુમાન વિશે આપણે ભણવાનું છે. શેના વિશે? અનુમાન વિશે આપણે ભણવાનું છે. તો હું તમને કોઈ વધારે કંઈ ભણાવવા માંગતી નથી. જે પૂછાય છે જે આપણા કામનું છે એ જ ભણવાનું છે. બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધું વાત કરીએ તો આટલું આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે વાત થાય પૂરી. આટલું યાદ રાખી લો. પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? શું? પ્રત્યક્ષ જ્ઞાન પૂછાય છે કે પ્રત્યક્ષ જ્ઞાનની વ્યાખ્યા આપો અથવા તો પ્રત્યક્ષ જ્ઞાન કોને કહે છે? વિભાગ બીમાં આવો પ્રશ્ન પૂછી લે તો મારી જોડે ભણેલે કે એવો વિદ્યાર્થી ના હોય. જો આપણે 2-3 વિદ્યાર્થી કે જેને એમસીક્યુ કે અથવા કોઈ બી વિભાગ બીમાં પૂછાતો પ્રશ્ન ન આવડે, જો તમે અહીંયા ભણો છો, તમે બેચમાં છો, એનો મતલબ એવો છે કે તમારે અહીંયા પૂરેપૂરું ધ્યાન આપીને ભણવાનું છે. ભણવા ખાતર તમે ભણતા નથી, તમે પૈસા ભર્યા છે ભણવા માટે, તો ભણો. એના અંદરથી કંઈક એવું મેળવો, કંઈક એવું સારું રિઝલ્ટ લાવો તો તમારા મમ્મી પપ્પા જો કે ખુશ થઈ જવા જોઈએ તમારું પરિણામ જોઈને. સમજ્યા ને? ચલો, પ્રત્યક્ષ જ્ઞાન કોને કહે છે? તો પ્રત્યક્ષ એટલે તમારી સામે. મેં એવું કીધું, પ્રત્યક્ષ એટલે તમારી સામે. મેં ફરી કીધું કે પ્રત્યક્ષ એટલે તમારી સામે. તો તમે જે સાંભળેલું છે, જે જોયેલું છે, જેનો સ્વાદ લીધેલો છે, જેને સ્પર્શ કરેલું છે, એના દ્વારા તમને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. મતલબ નેત્રેન્દ્રિય એટલે જોયેલું. તમે જે જુઓ છો, તમારી આંખે જુઓ છો, તો એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. તમે કાને સાંભળેલું છે તો એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. જો તમે નેત્રેન્દ્રિય એટલે આંખે જોયેલું એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. સ્વર્ણેન્દ્રિય એટલે સાંભળેલું, કાને સાંભળેલું એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. સ્વાદેન્દ્રિય તો જેનો તમે સ્વાદ લીધો છે એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. ઘાણેન્દ્રિય એટલે જેની તમે સુગંધ લીધી છે એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. સ્પર્શેન્દ્રિય એટલે જેને તમે અડ્યા છો, જેને તમે ટચ કર્યું છે, એના દ્વારા જે પ્રાપ્ત થયેલું છે એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. તો 5 ઇન્દ્રિયો યાદ રાખવાની છે ખાલી વ્યાખ્યામાં. 5 ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. જો એકદમ ટૂંકી વ્યાખ્યા કહું ને તો 5 ઇન્દ્રિયોનું જે જ્ઞાન છે એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. ફરી સમજાવું. નેત્રેન્દ્રિય, સ્વર્ણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય. જોજો 5 ઇન્દ્રિયો નેત્રેન્દ્રિય, સ્વર્ણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય દ્વારા થયેલું જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. પ્રત્યક્ષ એટલે તમારી નજરો નજર. નહીં કહેતા નજરો નજર મેં જોઈ તને નથી જોવી, તું ભણવાનું કરને સોની મોની. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? નેત્રેન્દ્રિય, સ્વર્ણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય દ્વારા થયેલું જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. અને આ વ્યાખ્યા વિભાગ બીમાં 1000% પૂછાય કે પ્રત્યક્ષ જ્ઞાનની વ્યાખ્યા આપો અથવા પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય. તો લખવાનું 5 ઇન્દ્રિયો કઈ કઈ?
નેત્રેન્દ્રિય, સ્વનેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય દ્વારા થયેલું જ્ઞાન ને પ્રત્યક્ષ જ્ઞાન. ઓકે, આગળ વધુ. ચલો, આટલું યાદ રાખી લો, એ વાત થાય પૂરી. ચલો, હવે આગળ વાત કરવી છે મસ્ત. તો હવે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. અનુમાનની પૂર્વ શરત અનુસાર ન્યાય અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન છે. હવે તમને એવો પ્રશ્ન પૂછાય આપણા વિભાગ બી માં કે અનુમાનની પૂર્વ શરત કઈ છે? તો પ્રત્યક્ષ જ્ઞાન. આ વિભાગ બી માં ભાઈ આવું પૂછી લે કે અનુમાનની પૂર્વ શરત કઈ? તો તમને દેખાય ને એ રીતના. ચાલો, અનુમાનની પૂર્વ શરત કઈ છે? તો અનુમાનની પૂર્વ શરત છે પ્રત્યક્ષ જ્ઞાન. ખબર પડી? અનુમાનની પૂર્વ શરત પ્રત્યક્ષ જ્ઞાન. અનુમાન તમારે કરવું હોય તો એક શરત રાખેલી છે કે તમને પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ. કોઈ બી અનુમાન કરો, આજે નક્કી વરસાદ આવવાનો છે, તો આ શું છે? અનુમાન છે. તો તમે અનુમાન કર્યું કેવી રીતે? શેના આધારે અનુમાન કર્યું? તો કે તમને આજે વાદળા કાળા કાળા દેખાતા હતા, એટલે તમે એવું કીધું કે આજે વરસાદ આવવાની શક્યતા છે. તો તમે અનુમાન કર્યું કે નહીં વરસાદ આવશે? તો તમે અનુમાન કર્યું, શેના લીધે કર્યું? તો કે તમે અનુમાન કર્યું છે જોઈને, આંખે જોઈને. તો આંખે જોઈને તમે અનુમાન કર્યું છે, તો એનો મતલબ એવો થાય છે કે આંખે જોયેલું એટલે એને આપણે કહીશું પ્રત્યક્ષ જ્ઞાન. ખબર પડી કે નહીં પડી? ડાયા છો હો એમ તો. બસ, તો યાદ રાખી લો. અનુમાનની પૂર્વ શરત અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન. અનુમાનની પૂર્વ શરત એટલે પ્રત્યક્ષ જ્ઞાન. આપણે નોટ ડાઉન કરી લો, પૂછાય છે. આગળ વધુ. ચાલો, ન્યાય દર્શન અનુસાર અનુમાન શબ્દનો અર્થ. હવે આ પણ પ્રશ્ન પૂછાય છે કે અનુમાન શબ્દનો અર્થ આપો. અનુમાન શબ્દનો અર્થ આપો. ન્યાય દર્શન અનુસાર અનુમાન શબ્દનો, કયા શબ્દનો? અનુમાન શબ્દનો અર્થ આપવાનો છે. તો અનુમાન શબ્દનો અર્થ થશે અનુવત્તામાન. શું? અનુવત્તામાન. આવું લખવાનું કે અનુમાન શબ્દનો અર્થ શું થાય? તો અનુવત્તામાન થાય. એમાં અનુનો મતલબ થાય, અનુનો અર્થ થશે પછીથી થતું, અને માનનો અર્થ થાય છે જ્ઞાન. આટલી બે લીટીઓ તમારે યાદ રાખવાની છે ભાઈ. શું યાદ રાખશો? અનુ પ્લસ માન. અનુમાન શબ્દનો અર્થ આટલેથી લખવાનું છે કે અનુમાન શબ્દનો અર્થ શું થાય છે? તો અનુમાન શબ્દનો અર્થ અનુવત્તા માન થાય છે. એમાં અનુ એટલે પછીથી થતું, અને માન એટલે જ્ઞાન. માન જ્ઞાન. તું માન મેરી જાન, મેં તુझे जाने ना दूंगा, मैं तुझको अपनी बाहों में छुपा के रखूंगा. તું માન મેરી જાન, નથી માનવું મેરી જાન, તું સોની મોની ભણવાનું કર. એટલે અહીંયા માન એટલે જ્ઞાન. માન એટલે જાન નહીં હો, કે તું માન મેરી જાન નહીં, તું માન મેરી જ્ઞાન એમ બોલો. માન એટલે જ્ઞાન. માન એટલે જ્ઞાન. અનુ એટલે પછીથી. અનુમાન શબ્દનો અર્થ શું થાય બેટા? તો અનુમાન શબ્દનો અર્થ થાય છે મારા વાલા, મારા કલેજા. અનુમાન શબ્દનો અર્થ થશે અનુવત્તામાન. અનુ એટલે પછીથી થતું, અને માન એટલે જ્ઞાન. આટલું ન લખી શકો? લખી શકો ને, ડાયા છો એમ તો. હાલો પછી, જ્ઞાનને આધારે તારવવામાં આવતું જ્ઞાન એટલે અનુમાન. કેવું? પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા. અહીંયાથી પ્રત્યક્ષ જ્ઞાનના આધારે તારવવામાં આવતું જ્ઞાન એટલે એને આપણે કહીશું અનુમાન. પ્રત્યક્ષ જ્ઞાન એટલે નેત્રેન્દ્રિય, ઘાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને આ બધી 5 ઇન્દ્રિયો દ્વારા થયેલા જ્ઞાનના આધારે તમે જે તારવો છો, જે જ્ઞાન તારવો છો, એને જ આપણે કહીશું અનુમાન. મતલબ આંખો દ્વારા, પછી જીભ દ્વારા, મોઢા દ્વારા, કાને સાંભળેલું અથવા તમે અડેલું, એના દ્વારા તમે જે જ્ઞાન તારવો છો એને જ આપણે કહીશું અનુમાન. સમજી ગયા? શોર્ટ એન્ડ સ્વીટમાં. ભાઈ, અનુમાન પ્રત્યક્ષ જ્ઞાન આધાર વગર શક્ય બનતું નથી. અનુમાન ક્યારે બને? જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન હોય. અને પ્રત્યક્ષ જ્ઞાન ક્યારે થાય? 5 ઇન્દ્રિયો દ્વારા. આંખોથી થાય, કાન, નાક, જીભ અને સ્પર્શ એટલે અડવું. એનાથી શું થાય? પ્રત્યક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન થાય તો એનાથી અનુમાન તમે તારવી શકો. અનુમાન એ પ્રત્યક્ષ જ્ઞાન વગર શક્ય બનતું નથી. તો આ ફકરામાંથી તમારે શું યાદ રાખવાનું છે? તો અનુમાનની પૂર્વ શરત છે પ્રત્યક્ષ જ્ઞાન. અનુમાન તમે ક્યારે કરી શકો? જ્યારે તમે કોઈ વસ્તુને, કોઈ જ્ઞાન તમને આંખેથી થયેલું હોય, કોઈ જ્ઞાન તમને સ્પર્શ કરીને થયેલું હોય, કોઈ જ્ઞાન તમે સૂંઘીને કરેલું હોય, કોઈ જ્ઞાન તમે સાંભળીને કરેલું હોય, અને એ જ્ઞાનને આપણે પ્રત્યક્ષ જ્ઞાન કહીએ. તો પ્રત્યક્ષ જ્ઞાન થાય તો અનુમાન
તારવી શકીએ ને કે અનુમાન ન તારવી શકીએ. અનુમાન શબ્દનો અર્થ શું થાય? તો અનુ વત્તા માન. અનુનો અર્થ થાય છે પછીથી અને માનનો અર્થ થાય છે જ્ઞાન. આ પૂછાય છે વિભાગ બી માં કે અનુમાન શબ્દનો અર્થ લખો. એ કહેતા નહીં કે કીધું નહોતું. દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી રામ. મારા દરેક એવા ભાઈ બહેનો જે ટેન્શન લઈને બેઠા છે કે હવે બોર્ડની એક્ઝામની કંકોત્રી આવી ગઈ છે અને હવે આ કંકોત્રી આવી ગઈ છે તો એમાં આપણે તૈયાર બી તો થવું પડશે ને. જે તમે આજ સુધી તૈયારી નથી કરી અને હવે તમે ટાઈમ ટેબલ જોયા પછી જો તમને ટેન્શન આવી ગયું છે કે અમારે બોર્ડની એક્ઝામ આવી ગઈ છે, અમારે ધોરણ 12 આર્ટ્સના વિષયોમાં શું કરવું યાર, કઈ સૂઝતું નથી, તો ચિંતા શું કરવા કરો છો? તમારા માટે હું છું ને. આદ્યન ક્લાસીસ એપ્લિકેશન તમારા માટે જ તો બનાવ્યું છે ને. તો દરેક એવા વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષાને લઈને ચિંતામાં છે તો ચિંતા હવે સાઈડ કરી દો અને આર્યન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. કેમ કે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર બોર્ડ પરીક્ષાનો પેપર સેટ આવી ગયો છે અને આ પેપર સેટ 5 વિષયનો છે. આ પેપર સેટની અંદર તમને કયા કયા વિષય મળે છે? તો તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર. આ 5 વિષય જે આપણા આર્ટ્સના મેન વિષય કહી શકાય છે. તો આપણા જેટલા પણ મેન વિષય છે એનો પેપર સેટ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આપણે લોન્ચ કરી દીધો છે. દરેક વિદ્યાર્થીને વાત કરી દઉં કે તમે જો 5 વિષયનો પેપર સેટ ખરીદો છો તો તમને હાલ ઓફર પ્રાઇસ ઓનલી 249 ની અંદર તમને 5 વિષયનો પેપર સેટ મળી જાય છે. હવે એકલું પેપર સેટની અહીંયા પ્રાઇસ તમને નથી આપી. આ પેપર સેટ તમે જો ખરીદો છો તો એમાં દરેક વિષયના વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું ફૂલ્લી સોલ્યુશન તમને આપણા એપ્લિકેશનમાં અને આ પેપર સેટ તમે ખરીદો છો એની સાથે જ મળી જશે. એની સાથે સાથે તમને જૂના બોર્ડના પેપર છે એનું પેપર સોલ્યુશન પણ મળી જશે. તો મતલબ એક કાંકરે 2 પક્ષી, એટલે તમે એક પેપર સેટ ખરીદો છો તો એમાં તમને 5 વિષય, એની સાથે એના વિભાગોનું સોલ્યુશન અને એની સાથે સાથે જૂના પેપરોનું સોલ્યુશન. બીજું કંઈ કર્યું હોય કે ના કર્યું હોય મને ખબર નથી, પણ પાસ થવા વાળા વિદ્યાર્થીઓ, એક્સ તરીકે એક્ઝામ આપવા વાળા વિદ્યાર્થીઓ, જો કોઈ વિદ્યાર્થી ખાલી આટલું માત્ર કરી લે, મારા 5 પેપર સેટ જે છે, 6 પ્રશ્નપત્ર જે છે એ 6 પ્રશ્નપત્રનું સોલ્યુશન, જૂના પેપરોનું સોલ્યુશન, જો તમે આટલું ખાલી મારા પેપર સેટમાંથી કરી લો તો હું 1000% તમને ગેરંટી સાથે કહું છું કે તમે પાસ તો આરામથી રમતા રમતા ખુશ થઈને પાસ થઈ જશો. અને જે વિદ્યાર્થીઓ એવા છે જેમને બોર્ડની એક્ઝામમાં 90-95+ માર્ક્સ ક્રોસ કરવા છે એમના માટે પણ આ પેપર સેટ રામબાણ સાબિત થઈ શકે છે. હવે બધું તમારે જે બી ખરીદવું છે, હા ના કંઈ પણ તમારે વધારે માહિતી જોવે છે તો તમારે અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એના ઉપર ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. હાલો હવે જોજો, આગળ વધવું છે તો નૈયાયિકોના મતે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પર તેની સાથે હંમેશા સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા. અનુમાન એટલે શું? અનુમાનની વ્યાખ્યા તમને અહીંયા પૂછી છે કે નૈયાયિકો અનુમાનની વ્યાખ્યા આપે છે કે તો અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા, જેને આપણે અનુમાન કહીએ છીએ. મસ્ત છે, સમજાવું, જો થોડું ધ્યાન આપો તો આવડી જશે. જોજો, અનુમાનની વ્યાખ્યા છે. હવે શું છે? અનુમાનની વ્યાખ્યા આપેલી છે કે અનુમાન કોને કહેવાય? તો અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી. પ્રત્યક્ષ વિષય એટલે નજરે જોયેલું, કાને સાંભળેલું, નાકે સૂંઘેલું, જીભથી સ્વાદ લીધેલો અને અડેલું, આને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. હવે અનુમાન એટલે શું? તો તમે પ્રત્યક્ષ જ્ઞાન કરો છો તેની સાથે હંમેશા અપ્રત્યક્ષ વિષય સંકળાયેલો હોય છે. તમને કયું જ્ઞાન થાય છે? પ્રત્યક્ષ જ્ઞાન. તમને કયા વિષયનું જ્ઞાન થાય છે? પ્રત્યક્ષ વિષયનું તમને જ્ઞાન થાય છે. અને પ્રત્યક્ષ વિષયના જ્ઞાન સાથે હંમેશા અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન સંકળાયેલું હોય છે. તો પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તમે અપ્રત્યક્ષ વિષયનું જે જ્ઞાન પ્રાપ્ત કરો છો અને એ જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયાને આપણે અનુમાન કહીએ છીએ. ના ખબર પડી તો પહેલા ઉદાહરણ સમજાવું અને પછી તમને વ્યાખ્યા સમજાવું. જોજો હો. દાખલા તરીકે પર્વત પર ધુમાડો નીકળે છે એમ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. સાંભળજો, પર્વત ઉપર ધુમાડો તમને દેખાય છે. શું? ધુમાડો તમને દેખાય છે તો તમે દેખો છો, આંખોથી જુઓ છો.
તો તમે એક તો નેત્રેન્દ્રિય દ્વારા જ્ઞાન મેળવ્યું. નેત્રેન્દ્રિય દ્વારા જ્ઞાન મેળવ્યું એટલે એને આપણે પ્રત્યક્ષ જ્ઞાન કહીએ કે નહીં? તો કે હા, ધુમાડો તમને દેખાય છે એ તમારી આંખોના લીધે તમે ધુમાડો જોવો છો. તો આ કયું જ્ઞાન તમને થયું? તો કે પ્રત્યક્ષ જ્ઞાન. પર્વત પર ધુમાડો નીકળે છે તો એને આપણે કહીશું પ્રત્યક્ષ વિષયનું જ્ઞાન. ધુમાડો નીકળતો તમે જોયો છે? તો કે હા, તો એને કહીશું પ્રત્યક્ષ વિષયનું જ્ઞાન. ધુમાડો નીકળે છે પર્વત ઉપર, એને આપણે કહીશું પ્રત્યક્ષ જ્ઞાન. હવે જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ ના આપણને અનુભવેલા નિત્ય સાહચર્ય. હવે નિત્ય સાહચર્ય એટલે કાયમ સાથે હોવા પણ. હવે કેમ તમને નથી ખબર કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે? સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત છે. હા, સાચી વાત છે. જો અહીંયા પર્વત ઉપર તમને ધુમાડો નીકળતો જોયો? તો કે હા, જોયો. એ તમે પ્રત્યક્ષ જોયું, તમારી આંખોથી જોયું. જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ, એવું આપણને અનુભવેલું શું છે? નિત્ય સહચાર. મતલબ તમને ખબર છે, મને ખબર છે. નિત્ય સાહચર્ય એટલે કાયમ સાથે હોવા પણ. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય કે નહીં? તો કે હા, હોય છે. તો જ્યાં ધુમાડો હોય ત્યાં શું હોય છે? અગ્નિ હોય છે. તો આ બંને શું હોય છે? કાયમ સાથે હોય છે. જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ, એટલે નિત્ય સહચાર એટલે કાયમ સાથે હોય છે. કોણ? ધુમાડાની સાથે શું હોય છે? તો કે અગ્નિ હોય છે. અગ્નિ વગર ધુમાડો ના હોય, ધુમાડા વગર અગ્નિ ના હોય. એટલે એનો મતલબ એવો છે કે નિત્ય સાહચર્ય. નિત્ય એટલે હંમેશા. હમ દોનો હંમેશા સાથ રહેંગે, હમ દોનો જન્મો જન્મ સાથ રહેંગે મેરા વાલા. એ આ બંને ધુમાડો અને અગ્નિ બંને એકબીજા સાથે રહે છે, જેને આપણે એવું કહીએ છીએ નિત્ય સાહચર્ય. રેડી? ચલો હવે શોર્ટ એન્ડ સ્વીટમાં જો તમને સમજાવી તો મેં તમને એવું કીધું કે ભાઈ ધુમાડો છે તો ધુમાડાની સાથે અગ્નિ છે. અને આખા ચેપ્ટરમાં આ એક લાઈન તમે મગજમાં ફિટ કરી નાખો, જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. કારણ કે આખું ચેપ્ટરની અંદર આપણે આમ જ રમવાનું છે. જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. હવે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ એની સાથે હોય. તો આ બંને નિત્ય સાહચર્ય એટલે હંમેશા સાથે રહે છે. નિત્ય સાહચર્યનો મતલબ થાય કાયમ સાથે હોવા પણ. નહીં કહેતા તું ગાંડી ચિંતા ના કરે, હું કાયમ તારી સાથે છું, હું હંમેશા તારી સાથે છું, તું ખાલી મને એક આવાજ કરજે ને હું તારી પાસે આવી જઈશ. તો કાયમ સાથે હોવા પણ. આના આધારે અહીં અપ્રત્યક્ષ એવા અગ્નિ. હવે જો અગ્નિ આપણને દેખાતો નથી, સામે પર્વત છે, સામે પર્વત છે, અગ્નિ તમને દેખાતો નથી, તો અગ્નિ કેવો છે? અપ્રત્યક્ષ. અપ્રત્યક્ષ એટલે અગ્નિ તમને દેખાતો નથી, તો અપ્રત્યક્ષ એવા અગ્નિનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય છે, તે અનુમાન છે. અને પર્વત ઉપર અગ્નિ છે એ તમને કેના આધારે કીધું? તો આ જ્ઞાનને આપણે પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થતું નથી, અને આ જ્ઞાન અનુમાન પ્રમાણ દ્વારા પ્રાપ્ત થાય છે. વાત સાચી છે. આ જો અગ્નિ જે છે એ પર્વત ઉપર અગ્નિ છે, આવું તમે કીધું. ફરી સમજાવું છું. પહેલા તમે એવું કીધું પર્વત પર ધુમાડો નીકળે છે. હવે પર્વત ઉપર ધુમાડો નીકળતો હતો એટલે આપણે એવું અનુમાન કર્યું. કયું અનુમાન કર્યું? કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે. હવે આપણને અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ અગ્નિનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું એટલે આપણે એવું કીધું કે પર્વત પર અગ્નિ છે. ધુમાડાને જોઈને આપણે એવું કીધું કે પર્વત ઉપર અગ્નિ છે. તમે અગ્નિ જોયું? તો કે ના, નથી જોયું. તો પર્વત ઉપર અગ્નિ છે એવું તમે કીધું, તો કોના આધારે કીધું? તમને તો અગ્નિ દેખાતો નથી, તમે કોના આધારે એવું કીધું કે પર્વત ઉપર અગ્નિ છે? તો કે બેન, અમે ધુમાડાના આધારે કીધું કે ત્યાં પર્વત ઉપર અગ્નિ છે. કારણ કે પર્વત ઉપર ધુમાડાને જોયો, અગ્નિને અમે જોયો નથી, પણ ધુમાડો પર્વત ઉપર છે એટલા માટે આપણે એવું અનુમાન તારવ્યું કે ધુમાડાની સાથે હંમેશા અગ્નિ હોય છે. એટલે આપણે એવું કહી દીધું કે પર્વત ઉપર અગ્નિ છે. હવે પર્વત ઉપર અગ્નિ છે, આ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું, પણ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા પ્રાપ્ત નથી થયું. પ્રત્યક્ષ પ્રમાણ એટલે નજરે જોયું તમે અગ્નિને? ના. તો પ્રત્યક્ષ પ્રમાણનો મતલબ થાય નજરે જોવું, કાને સાંભળવું, 5 ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. તો પર્વત ઉપર અગ્નિ છે એને તમે જોયો? ના, નહીં જોયો. તો આને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા આપણને અગ્નિ પ્રાપ્ત નથી થયું, પણ આ પર્વત ઉપર અગ્નિ છે એ તમે કોના વડે તમે કીધું કે પર્વત ઉપર અગ્નિ છે? તો આ જે પર્વત ઉપર અગ્નિ છે એવું અમે અનુમાન કર્યું છે. તો અનુમાન દ્વારા આપણને પ્રાપ્ત થયું છે આ જ્ઞાન. તો આની અંદર તમારે શું યાદ રાખવાનું છે? બસ કશું યાદ નથી રાખવાનું. અનુમાનની વ્યાખ્યા યાદ રાખવાની છે. પૂછાય કદાચ એમ કે અનુમાન એટલે શું? તો પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી, એટલે ધુમાડાના જ્ઞાન પરથી, તેની સાથે સંકળાયેલા, તો એની સાથે અગ્નિ સંકળાયેલું છે. એની સાથે સંકળાયેલા અપ્રત્યક્ષ વિષયનું, અપ્રત્યક્ષ એટલે અગ્નિ અપ્રત્યક્ષ કહેવાય.
તો અપ્રત્યક્ષ વિષયનું આપણે કોનું જ્ઞાન તારવ્યું? તો કે પર્વત ઉપર અગ્નિ છે. ધુમાડાને જોઈને આપણે એવું જ્ઞાન તારવ્યું કે પર્વત ઉપર અગ્નિ છે. તો પર્વત ઉપર ધુમાડો દેખાય છે એટલે આપણે કીધું કે પ્રત્યક્ષ વિષયનું જ્ઞાન, કારણ કે ધુમાડો દેખાય છે એટલે પ્રત્યક્ષ, અગ્નિ નથી દેખાતો એટલે અપ્રત્યક્ષ. એટલે અહીંયા આપણે ધુમાડાની વાત કરીશું. ધુમાડો. અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી, એટલે ધુમાડાના જ્ઞાન પરથી તેની સાથે સંકળાયેલા. હવે ધુમાડા સાથે કોણ સંકળાયેલું છે? અગ્નિ. તો અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી, એટલે કે ધુમાડાના જ્ઞાન પરથી તેની સાથે સંકળાયેલા. ધુમાડા સાથે કોણ સંકળાયેલું છે? અગ્નિ. તો અગ્નિ સંકળાયેલા અગ્નિ એટલે અગ્નિનું અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન. અગ્નિ દેખાતો નથી એટલે અપ્રત્યક્ષ, ધુમાડો દેખાય છે એટલે એને કહીશું પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા અન્ય એટલે અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું. અગ્નિનું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું. તો આ અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયાને આપણે અનુમાન કહીએ છીએ. હવે તમારે ખાલી વિભાગ સીમાં 2 ગુણમાં તમને અનુમાનની વ્યાખ્યા પૂછી લે કે અનુમાન એટલે શું, તો વ્યાખ્યા ખાલી તમારે યાદ રાખવાની છે. બીજું આ ફકરામાંથી તમારે કઈ યાદ રાખવાનું નથી, પણ અગ્નિ ધુમાડો તો યાદ રાખવાનો છે. એ હું તમને અહીંયા નીચે ભણાવું છું. આ ફકરામાંથી ખાલી તમે યાદ રાખો અનુમાનની વ્યાખ્યા જે અહીંયા આપેલી છે. અહીંયા જો લાઈન કરેલી છે આટલેથી લઈ, ચાલો અહીંયાથી લઈ નૈયાયિકોના મતે અનુમાનની વ્યાખ્યા આટલેથી લઈને આટલું તમે તૈયાર કરી લો. વિભાગ સીમાં અનુદાન તરીકે લખવાનું કે પર્વત પર ધુમાડો નીકળે છે, જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે. તેના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પર્વત ઉપર અગ્નિ છે. આટલું બધું નથી લખવાનું, ખાલી વ્યાખ્યા જ. અનુમાન એટલે શું, તો અનુમાનની વ્યાખ્યા લખો. વાત પૂરી. ચાલો હવે આગળ વધું. તો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ છીએ. આ ચેપ્ટરનું આપણે જેને હૃદય કહી શકીએ એને હવે હું તમને ભણાવું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ પ્લીઝ તમારી 2 આંખો અને તમારા મગજનું કોન્સન્ટ્રેટ અહીંયા કરજો. અનુમાનના ઉપયુક્ત દર્શનાત્મક 3 પદો આવે છે. હવે તમે અનુમાન તારવો છો તેમાં 3 પદો આવે છે. કેટલા પદો? 3 પદો. એક તો આપણે શું જોયું? પર્વત જોયું. પર્વત ઉપર ધુમાડો જોયું. ધુમાડાને જોઈને આપણે અગ્નિ લાવ્યો. અહીં આપણે ના જોયું જો કે પર્વત પર ધુમાડો નીકળે છે, એટલે પહેલા પર્વત આવ્યું, ધુમાડો આવ્યું, પછી એવું કીધું પર્વત પર અગ્નિ છે, તો પછી ત્રીજા નંબરે અગ્નિ આવી. તો અનુમાન આપણે અનુમાનની વ્યાખ્યા મેં તમને ભણાવી, તો એમાં અનુમાનની વ્યાખ્યામાં 3 પદો આયા કે ના આયા? તો કે હા બેન આયા. એક પર્વત આવ્યો, એક ધુમાડો આવ્યો અને એક અગ્નિ આવ્યું. તો હવે આ 3 પદોને આપણે વ્યવસ્થિત સમજવાના છે કે અનુમાન તમારે તારવવું હોય. શું અનુમાન? આખું ચેપ્ટર આ ભાઈ અનુમાન ઉપર છે અને આ 3 પદો ઉપર છે, એટલે ધ્યાન રાખજો. અનુમાનના 3 પદો છે. કયા કયા? એક પર્વત છે, એક ધુમાડો છે અને અગ્નિ છે. તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય વિભાગ બી માં કે અનુમાનના 3 પદો કયા કયા? તો લખવાનું પર્વત, ધુમાડો અને અગ્નિ. અનુમાનના 3 પદો કયા? પર્વત, ધુમાડો અને અગ્નિ. આ 3 પદો અનુક્રમે પક્ષ, હેતુ અને સાધ્ય તરીકે ઓળખાય છે. અને હવે આ 3 પદોની વ્યાખ્યા નીચે આપેલી છે. ભાઈ પર્વત, ધુમાડો અને અગ્નિ, આને આપણે કહીશું પક્ષ, હેતુ અને સાધ્ય. હવે જોજો, પક્ષ પર્વત જે છે એને કહીશું આપણે પક્ષ. રેડી? તો કે હા રેડી. પછી ધુમાડો જે છે એને આપણે કહીશું હેતુ. ધુમાડાને શું કહીશું? હેતુ. અને અગ્નિ જે છે એને આપણે કહીશું સાધ્ય. ખબર પડે છે હું શું સમજાવું છું? ફરી તમને જણાવી દઉં. અનુમાન તારવવું હોય તો એમાં 3 પદો આવે. કયા કયા? પર્વત, ધુમાડો અને અગ્નિ. પર્વતને કહેવાય પક્ષ, ધુમાડાને કહેવાય હેતુ અને અગ્નિને કહીશું સાધ્ય. રેડી? આટલું લખી દો કે અનુમાનના દ્રષ્ટાંતમાં 3 પદો આવે છે. પર્વત, ધુમાડો, અગ્નિ. હવે આ પર્વત, ધુમાડો, અગ્નિ આવે છે તો પર્વતને આપણે કહીશું પક્ષ, ધુમાડાને કહીશું આપણે હેતુ અને અગ્નિને આપણે કહીશું સાધ્ય. રેડી? ચલો હવે એક એકની વ્યાખ્યા સમજાવું. સૌથી પહેલા આપણે જોઈશું પક્ષની વ્યાખ્યા. અને આ બધી જો પક્ષ, હેતુ અને સાધ્યની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, વિભાગ બી માં પૂછી લે અથવા વિભાગ સી માં પણ પૂછી લે તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખીશું. વિભાગ એ માં પણ આમાંથી ક્યાંક ને ક્યાંક એમસીક્યુ પૂછાય તો આપણને આવડવા જોઈએ. ચાલો, જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામની તૈયારી કરવા માટે રાત દિવસ ટેન્શન લઈ રહ્યા છે અને કંકોત્રી જોઈને જે ડરીને બેસી ગયા છે કે પ્રથમ પરીક્ષા જતી રહી છે, બીજી પરીક્ષા અને હવે બોર્ડની એક્ઝામ નજીક આવી ગઈ છે, કંકોત્રી આવી ગઈ છે, તો હવે એના માટે તૈયારી બી તો કરવી પડશે ને.
તો જે વિદ્યાર્થીઓ છે જેને આજ દિવસ સુધી કઈ મહેનત નથી કરી અને જે એક્સ તરીકે એક્ઝામ આપવાના છે એમની તો મારી વાત જ શું કરવી, એમને તો એટલું ટેન્શન સતાવે છે કે એની કોઈ સીમા જ નથી. તો તમે ચિંતા કેમ કરો છો? દરેક વિદ્યાર્થીઓ, તમને વાત કરી લઉં કે તમારે જો બોર્ડની એક્ઝામ આપવાની છે અને સિલેબસમાં ખબર નથી શું કરવું શું ના કરવું, તો તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશન સાથે જોઈન થઈ શકો છો. આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એક રામબાણ ટોપર બેચ આપણા એપ્લિકેશનમાં ચાલુ છે અને એમાં હું જાતે 4 વિષય બેટા ભણાવું છું અને 4 વિષય એવી રીતે ચૂટકી વગાડીને તમને યાદ રખાવી દઈશ કે તમે બોર્ડની એક્ઝામમાં પાસ તો આરામથી થઈ જશો અને જેને સારા માર્ક લાવવા છે 90-95+ ક્રોસ કરવા છે તો એ પણ તમે કરી શકો છો. અને હાલ તમે જો આ 4 વિષય આપણી બેચની અંદર ખરીદીને ભણો છો તો તમને હાલ ઓફર પ્રાઇસ 1199 ની અંદર તમને 4 વિષય મળી જાય છે. તો આપણી ઓલ્ડ પ્રાઇસ હતી 1499 રૂપિયા, જે હવે તમને ઓફર પ્રાઇસ 1199 ની અંદર તમને આ કોર્સ મળી જાય છે 4 વિષયનો. અને 4 વિષય હું સેલ્ફ ભણાવું છું, મસ્ત ભણાવીશ કે તમે આરામથી એક્સના વિદ્યાર્થીઓ તો પાસ થઈ જશો. બસ થોડો વિશ્વાસ કરી થોડી મહેનત કરવાની જરૂર છે. આવો બધા સાથે મળીને આપણે પાસ થઈએ અને આપણી બોર્ડની એક્ઝામને બેસ્ટ બનાવીએ. તમને અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને આ બેચને લગતી વધારે માહિતી ડિટેલમાં મેળવી શકો છો. પક્ષ કોને કહીશું? તો કે પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તે. તો તે પર્વત પર અગ્નિ છે એ અનુમાન તારવવામાં આવ્યું હોય તેમાં તે પર્વત એ પક્ષ છે. જેના વિશે અનુમાન તારવ્યું હોય એને પક્ષ કહેવાય. પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવ્યું હોય, ખાલી એક શબ્દ યાદ, જેના વિશે અનુમાન તારવ્યું હોય એને શું કહેવાય? પક્ષ કહેવાય. આપણે કોના વિશે અનુમાન તાર્યું કે તે પર્વત પર અગ્નિ છે, તો તે પર્વત પર અગ્નિ છે એવું આપણે અનુમાન તાર્યું તો તે પર્વત એ શું છે? તે પર્વત એ પક્ષ છે. અહીંયા આપણે જો પર્વત પર અગ્નિ છે તો પર્વત એ શું છે? પક્ષ છે. પર્વત વિશે આપણે અનુમાન તાર્યું છે. કોના વિશે અનુમાન તાર્યું છે? પર્વત વિશે. તો હવે લખવાનું, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પક્ષની વ્યાખ્યા લખો, તો જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તેને આપણે પક્ષ કહીએ છીએ. દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે એ અનુમાન તારવવામાં આવ્યું હોય તો તેમાં તે પર્વત એ પક્ષ છે. આવું લખતા ના આવડે યાર? મેન મુદ્દો શું છે? અહીંયા દાખલા તરીકે યાદ રાખો, તે પર્વત પર અગ્નિ છે એવું અનુમાન આપણે તાર્યું. તે પર્વત પર અગ્નિ છે એવું આપણે અનુમાન તાર્યું. હવે આ અનુમાન તાર્યું એમાં તે પર્વત એ પક્ષ છે. આટલું તમને આવડી ગયું? હા, આવડી ગયું. હવે વ્યાખ્યા યાદ રાખો કે જેના વિશે અનુમાન તાર્યું હોય એને પક્ષ કહે છે. તો આપણે કોના વિશે અનુમાન તાર્યું? પર્વત વિશે. તો પર્વત એ પક્ષ છે. અહીંયા લખ્યું છે ને તે પર્વત એ પક્ષ છે. આઈ હોપ કે તમે પહેલો મુદ્દો સમજી ગયા છો ભાઈ. અનુમાન તારવવા માટે 3 પદો જોઈએ, એક પર્વત, એક ધુમાડો અને એક અગ્નિ. પર્વતને પક્ષ કહેવાય, ધુમાડાને હેતુ કહેવાય અને અગ્નિને સાધ્ય કહે છે. ચાલો, આ પહેલું પક્ષ તમને આવડી ગયું છે એવી આશા ઉમ્મીદ સાથે હું આગળ વધું છું હેતુ ઉપર. હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. આમ એકદમ સહેલું છે, એકદમ એટલે ઘૂઘરા જેવું એકદમ ચૂટકી વગાડતા આવડી જાય એવું છે, પણ તમારી થોડી મનોગ્રંથિને તમે સુધારો ને થોડું ઈઝી રીતે સમજવાની કોશિશ કરો તો મજા આવે. હવે સાંભળજો. તમે ક્યાંક મસ્ત ફરવા જતા હતા અને પર્વતો વાળી જગ્યા આવતી હતી અને એ પર્વત ઉપર તમે જોયું તો તમને ધુમાડો દેખાણો. શું દેખાણું? ધુમાડો. જોજો અહીંયા તમે તો એવું કહો છો કે પર્વત ઉપર ધુમાડો નીકળે છે. શું? તે પર્વત ઉપર ધુમાડો નીકળે છે. તો તમે જોયું શું? ધુમાડાને જોયું. શું જોયું? ધુમાડાને. હવે ધુમાડાને જોયું એટલે બધાને તમે શું કહેશો? ભાઈ જો પેલા પર્વત ઉપર ધુમાડો નીકળે એવું દેખાય છે. ભાઈ તમે એમ કહેશો કે હા સાલું ધુમાડો નીકળે છે, નક્કી આગ લાગી હશે હો, નક્કી ત્યાં આગની પ્રગટ થયો હશે, નક્કી ત્યાં આગની મતલબ હશે એમ. તમે કોઈ જગ્યાએ ખેતરમાં કોકના આગ લાગી જાય તો ઘરે કેવી રીતે ખબર પડે? ખેતર બહુ દૂર હોય, અગ્નિ દેખાતો ના હોય કે અગ્નિ લાગે છે, પણ અગ્નિ લાગવાથી ધુમાડો નીકળતું હોય ને કોઈ જોઈ જાય કે સાલું ત્યાં ખેતરમાં ધુમાડો નીકળે છે તો તમે શું કહેશો? એટલે ભાઈ જાઓ તમારા ખેતરમાં ધુમાડો નીકળે છે ત્યાં જઈને જોજો કદાચ અગ્નિ તો નથી લાગ્યું ને. શું? ત્યાં અગ્નિ તો નથી લાગ્યું ને. તો આ અગ્નિ લાગ્યો એવું તમે કોને જોઈને કીધું કે ત્યાં અગ્નિ લાગ્યો? તો કે બેન અમે ધુમાડાને જોયો ને એટલે મેં મારા કાકાને જઈને કીધું કાકા તમારા ખેતરમાં જોજો આગ તો નથી લાગી ને. તો કાકા તમારા પૂછશે તું કેમ એવી રીતે કહે છે કે આગ લાગી?
તો તમે કાકાને શું કહેશો કે કાકા મને તમારા ખેતરમાં હે ને તો ધુમાડો નીકળતો દેખાતો હતો, એટલે ધુમાડો નીકળતો હતો ને એટલે મને એવું લાગ્યું કે મારા કાકાના ખેતરમાં આગ તો નહીં લાગે, એટલે હું તમને કહેવા આવ્યો કે ધુમાડો નીકળે છે, તમે જઈને જોજો ત્યાં આગ તો નથી લાગી ને એમ. તો ધુમાડો નીકળતો જોયો એટલે તમે અનુમાન કર્યું. કયું અનુમાન? કે તે આગ તો નથી લાગી, તે અગ્નિ તો નથી ને એમ. તો તમે ત્યાં અગ્નિ છે એવું અનુમાન તારવ્યું. શું અનુમાન? તમે એવું અનુમાન કર્યું કે નહીં, નક્કી નથી કે ત્યાં અગ્નિ છે, પણ તમે અનુમાન કર્યું કે કાકા જઈને જુઓ ખરા તમારા ખેતરમાં આગ તો નથી લાગી, તો આ આગ લાગી કે ત્યાં અગ્નિ છે એવું તમે તમારા કાકાને અનુમાન કીધું કે મારું અનુમાન એવું છે કે અગ્નિ હશે, ત્યારે જ મને ધુમાડો દેખાણો. તો તમે અગ્નિ ત્યાં છે એવું અનુમાન તારવ્યું, પણ કોના? પ્રત્યક્ષ જ્ઞાનથી. પ્રત્યક્ષ જ્ઞાન એટલે તમે કોને જોઈને એવું કીધું કે ત્યાં તમારા ખેતરમાં આગ લાગી છે? તો તમે ધુમાડાને જોઈને એવું કીધું કે ત્યાં આગ લાગી છે. તો આ ધુમાડો છે એ હેતુ છે, અને હેતુની વ્યાખ્યા શું છે કે તમે આ અનુમાનની ક્રિયા ચાલુ કરી કે અગ્નિ છે. તો આ અનુમાનની ક્રિયા તમે કોના? પ્રત્યક્ષ જ્ઞાનથી. પ્રત્યક્ષ જ્ઞાન એટલે તમે કોને જોઈને એવું કીધું કે અગ્નિ છે? તો કે અમે ધુમાડાને જોઈને એવું કીધું કે અગ્નિ છે. તો બસ એની વ્યાખ્યા લખવી હોય ધુમાડાની, હેતુની. હેતુ એટલે ધુમાડો. હેતુની વ્યાખ્યા, અને આ હેતુની વ્યાખ્યા જે છે ને એ મોસ્ટ આઈએમપી વિભાગ એમાંય પૂછાય છે ને બીમાંય પૂછાય છે. મને ના કહેતા કીધું નહોતું. એ અને બી બેમાંય પૂછાય છે. શું પૂછાય વ્યાખ્યા? કે હેતુની વ્યાખ્યા આપો તો શું લખશો? હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. ઝૂમ કરી દઉં, ઝૂમ બરાબર ઝૂમ તમને દેખાય. હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. એના વ્યાખ્યા મોસ્ટ આઈએમપી. હવે જોજો, જેના એટલે ધુમાડાના. આ ધુમાડાના પ્રત્યક્ષ એટલે જોયો. પ્રત્યક્ષ એટલે નજર મેં જોયો. ધુમાડો નજર મેં જોયો, તેના આધારે મેં અનુમાન કર્યું, અનુમાનની ક્રિયાનો આરંભ કર્યો કે કાકા ત્યાં અગ્નિ છે. કેમ? ધુમાડાનું પ્રત્યક્ષ તમને જ્ઞાન થયું. જેના પ્રત્યક્ષ જ્ઞાનથી એટલે ધુમાડાના પ્રત્યક્ષ જ્ઞાનથી. પ્રત્યક્ષ જ્ઞાન એટલે તમે એને જોયો, નજર એને નિહાળ્યો. તો ધુમાડાના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે, તેને હેતુ કહે છે. આ ધુમાડો તો હું તમને સમજાવવા બોલું છું, તમે હોય ધુમાડો ના લખતા. તમારે શું લખવાનું? જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે એટલે ધુમાડાના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. અનુમાન એટલે ત્યાં અગ્નિ છે, એ અનુમાનની ક્રિયા કરી કહેવાય. મારું ગળું દુખી દે હવે બોલી. હવે હું નહીં બોલવાની છું, તમને કહી દઉં યાર. કેટલું બોલ કરું યાર, આખો દાડો યાર. તમે સમજતા જ નથી યાર. જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે, તેને બેટા હેતુ કહે છે. ઓકે, તો તે પર્વત પર અગ્નિ છે. શું? જોજો હવે પાછું સમજાવું ઉદાહરણ તરીકે. દાખલા તરીકે, તે પર્વત પર અગ્નિ છે એ અનુમાન તારવવાની ક્રિયાનો આરંભ તે પર્વત પર પ્રત્યક્ષ રીતે જોવા મળતા ધુમાડાના જ્ઞાનથી થાય છે. તમે એવું કીધું કે તે પર્વત પર અગ્નિ છે, એ અનુમાનની ક્રિયા તમે ચાલુ કરી. તે પર્વત પર અગ્નિ છે એ અનુમાન તારવવાની ક્રિયાનો તમે આરંભ કર્યો. તો તે પર્વત ઉપર પ્રત્યક્ષ રીતે જોવા મળતા ધુમાડાના જ્ઞાનથી તમે એવું કીધું કે તે પર્વત ઉપર અગ્નિ છે. ધુમાડો જ ના હોત તો તમે ક્યાંથી કહો કે તે પર્વત ઉપર અગ્નિ છે? તો તમે એવું કીધું કેમ કે તે પર્વત ઉપર અગ્નિ છે? કારણ કે ત્યાં અમે ધુમાડો જોયો એટલે કીધું યાર. ના કે હું શું કરવા કહું? હું ગાંડી છું? તો બસ, તેથી તે અનુમાનમાં ધુમાડો એ હેતુ છે. સમજી ગયા? ધુમાડો એ શું છે બેટા? હેતુ છે. અને હેતુ એટલે શું થાય? મસ્ત વ્યાખ્યા છે. જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે, તેને આપણે શું કહીએ છીએ? હેતુ કહીએ છીએ. હવે તમારે શું લખીને મને મોકલવાનું છે તો કહી દો. જો અનુમાનમાં કેટલા પદો હોય? 3. કયા? પર્વત, ધુમાડો, અગ્નિ. આ 3 પદો. હવે તેને પક્ષ, હેતુ અને સાધ્ય કહે છે. આ લખવાનું છે આખો મુદ્દો. પછી આ પક્ષ આખો મુદ્દો તૈયાર કરવાનો છે, હેતુ આખો મુદ્દો તૈયાર કરવાનો છે, સાધ્ય હવે તૈયાર કરાવું છું. ચલો, જો પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવીએ છીએ એને પક્ષ કહીએ છીએ. તો તે પર્વત પર અગ્નિ છે એવું અનુમાન તારવ્યું હોય તો તે પર્વત એ પક્ષ છે. હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે, તેને આપણે કહીએ છીએ હેતુ. રેડી? હવે સાધ્ય સમજાવું. સાધ્ય એટલે સાબિત કરવું.
તો આપણે ધુમાડાને જોઈને શું સાબિત કર્યું? અગ્નિ. તો બસ અગ્નિને કહીશું સાધ્ય. જેને સાબિત કરવાનું હોય એને કહેવાય સાધ્ય. તો ધુમાડાને જોઈને આપણે શું સાબિત કર્યું? અગ્નિ. તો બસ લે વાત પૂરી. સાધ્ય એટલે અનુમાન દ્વારા પક્ષમાં જે સાબિત કરવાનું હોય અથવા તો જે સિદ્ધ થાય તે. પક્ષ એટલે પર્વત. પ એવું યાદ રાખવાનું. પક્ષ એટલે પર્વત. પક્ષ પર્વત. પક્ષ પર્વત. પ એટલે પક્ષ, પ એટલે પર્વત. પ. તો તમે પર્વતમાં શું સાબિત કર્યું? અગ્નિ. કે તે પર્વત પર અગ્નિ છે. તો જેને સાબિત કરો છો પક્ષમાં, એટલે પર્વતમાં તમે કોને સાબિત કર્યું? અગ્નિને. તો જેને સાબિત કરો છો અથવા સિદ્ધ કરો છો એને કહેવાય અગ્નિ. સાધ્ય કહેવાય. સોરી, ફરી સમજાઈ દઉં. જેને તમે સાબિત કરો છો એને કહેવાય સાધ્ય, અને સાધ્ય એટલે અગ્નિ. તમે કોને સાબિત કર્યું? અગ્નિને. જેને તમે સાબિત કરો છો, જેને તમે સાબિત કરો છો એને સાધ્ય કહીએ છીએ. જેને સાબિત કરો છો એને સાધ્ય કહીએ છીએ. જેને સાબિત કરો છો એને સાધ્ય કહીએ છીએ. હવે તમે કોને સાબિત કરો છો? તમે અગ્નિને. તો અગ્નિને સાધ્ય કહીએ છીએ. અગ્નિને સાધ્ય કહીએ છીએ. જો જેને સાબિત કરો એને સાધ્ય કહેવાય અને અગ્નિને સાધ્ય કહેવાય. તો બે વસ્તુ, સાબિત કરો એને સાધ્ય કહેવાય, અગ્નિને સાબિત કરીએ છીએ એટલે અગ્નિ સાધ્ય છે. સમજ્યા કે નહીં? આગળ જાઓ. ચાલો. સાધ્ય એટલે અનુમાન દ્વારા પક્ષમાં જે સાબિત થાય છે તેને આપણે સાધ્ય કહીએ છીએ. દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે. આ અનુમાનમાં તે પર્વત પર અગ્નિ સિદ્ધ થાય છે, તેથી અગ્નિ એ સાધ્ય છે. આવ્યું? તે પર્વત પર અગ્નિ છે. આ અનુમાનમાં તે પર્વત પક્ષ પર અગ્નિ સિદ્ધ થાય છે. હવે પર્વત ઉપર કોણ સિદ્ધ થયું? અગ્નિ. તો અગ્નિ એ સાધ્ય છે. આ તો મેં તમને કીધું કે સાધ્ય એટલે અગ્નિ. ઓકે, તો મસ્ત મજાના 3 પદો છે. પ્લીઝ વ્યવસ્થિત સમજી લો એટલે તમારું કામ પૂરું થાય ને મારું કામ પૂરું થાય. આગળ જવું. ચાલો, હવે જે પ્રશ્ન છે કે અનુમાનમાં આવતા 3 પદો તેમના વચ્ચેના સંબંધ સ્પષ્ટ થાય તે રીતે ન્યાય દર્શનમાં અનુમાનનું સ્વરૂપ નીચે પ્રમાણે સમજાવી શકાય છે. તો હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન, અને હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થાય છે. આ બે બાબતો અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો છે. હવે સાંભળજો, આ પ્રશ્ન પૂછાય છે વિભાગ સીમાં. વિભાગ સીમાં આ પ્રશ્ન પૂછાય છે. તમારા 2 લાઈન યાદ રાખવાની છે. લખીને યાદ રાખો, 5 વખત લખો, 10 વખત લખો, પણ વિભાગ સીમાં પૂછાય છે ભાઈ કે અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો. હવે તમારે અનુમાન કરવું હોય, એમ કે અનુમાન એટલે તે પર્વત પર અગ્નિ છે એવું કહેવું હોય, એવું અનુમાન કરવું હોય તો એના માટે તમારે શું કરવું જોઈએ? તો એના માટેની 2 શરતો છે. કઈ 2 શરતો? અહીંયા આપેલી છે. અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો. અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો આ પૂછાય છે વિભાગ સીમાં 2 ગુણમાં ભાઈ, કે અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો જણાવો. તો તમારે અનુમાન કરવું હોય પહેલા શું જોવે? તો અનુમાન કરવા માટે હેતુ. હેતુ એટલે શું હતું? ધુમાડો. અને પક્ષ એટલે પર્વત. તમારે અનુમાન કરવું છે કે તે પર્વત પર, જો લખું છું, તે પર્વત પર અગ્નિ છે. આવું તમારે અનુમાન કરવું છે. તે પર્વત પર અગ્નિ છે આવું અનુમાન કરવું છે. તો તમે તે પર્વત ઉપર અગ્નિ છે એવું અનુમાન કેવી રીતે કરી શકો? જ્યારે તમને એ પર્વત ઉપર ધુમાડો દેખાય ત્યારે. તો આ ધુમાડાની પર્વત ઉપર હાજરી હોય તો જ તમે એવું કહી શકો કે તે પર્વત પર અગ્નિ છે. તો તે પર્વત ઉપર અગ્નિ છે એ શું છે? અનુમાનની ક્રિયા. હવે અનુમાનની ક્રિયા તમે ક્યારે કરી શકો કે તે પર્વત પર અગ્નિ છે એ અનુમાનની ક્રિયા છે. હવે આવું અનુમાનની ક્રિયા તમે ક્યારે કરી શકો? જ્યારે તમે ધુમાડાની હાજરી તમને પર્વતમાં દેખાય તો. તો ધુમાડો એટલે બેટા થાય હેતુ, પક્ષ પર્વત એટલે થાય પક્ષ. તો ધુમાડાની પર્વત ઉપર હાજરી એટલે આપણે ધુમાડો નહીં લખવાનું, આપણે ધુમાડાની જગ્યાએ હેતુ લખવાનું, પર્વત નહીં લખવાનું, પર્વતની જગ્યાએ પક્ષ લખવાનું. હવે એ તો આપણને ખબર છે કે ધુમાડાની પર્વત પર હાજરી, તો ધુમાડાની જગ્યાએ હેતુ, પર્વતની જગ્યાએ પક્ષ, અને હાજરી તો છે એટલે હેતુની પક્ષમાં હાજરી એવું પ્રત્યક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન એટલે ધુમાડો દેખાય છે, ધુમાડો જોવા મળે છે, તો પ્રત્યક્ષ જ્ઞાન એટલે જોવા મળે છે. તો પહેલી સાથે યાદ રહી ગઈ? આઈ હોપ યાદ રહી ગઈ હશે. ઝૂમ કરીને દેખાઈ દઉં, જોઈ લો. અહીંયા હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન. હેતુ એટલે ધુમાડો અને પક્ષ એટલે પર્વત. જ્યારે
પર્વતમાં ધુમાડાની હાજરી હોય એવું આપણને દેખાય તો જ આપણે અનુમાન ચાલુ કરીએ કે ત્યાં અગ્નિ છે. ન કે એવું થાય ના થાય, થાય ન થાય. એટલે પહેલા હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન. અનુમાની ક્રિયાની અનિવાર્ય શરતો કેટલી છે ભાઈ? 2 શરતો છે. કઈ કઈ? એક તો હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન, અને બીજી શરત છે હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થાય છે. હવે ભાઈ હેતુ એટલે ધુમાડો અને સાધ્ય એટલે જે સાબિત કરવાનું હોય, તો આપણે કોને સાબિત કરવાનું છે? અગ્નિને. રેડી? ઓકે. તો ધુમાડો એટલે હેતુ, અગ્નિ એટલે સાધ્ય. હવે મને એમ કહો કે ધુમાડો અને અગ્નિ આ બંને વચ્ચે સંબંધ છે કે નહીં? હા, સંબંધ છે. હકીકતમાં તમને ખબર છે કે નહીં કે આ બંને વચ્ચે સંબંધ છે? તો કે હા, ખબર છે. શું ખબર છે? તો કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે. આ સંબંધ છે બંને વચ્ચે, ધુમાડો અને અગ્નિ. અગ્નિ એમ કે તું જ્યાં હશી ત્યાં હું હોઈશ. ધુમાડો એમ કે અગ્નિ તું જ્યાં હોઈશ ત્યાં હું હોઈશ. નહીં કહેતા તુમ જહા હોંગે વહા મુझे પાઓગે. તો જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે. આવું બંને વચ્ચે સંબંધ છે અને આ હકીકતમાં છે. એટલે ન યાદ રે બાપા મારા વાલાવ કે હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થાય છે. ધુમાડો જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે. ઇઝ ઇટ ક્લિયર? કશું નથી. મારું ગળું દુખી ગયું છે, હવે હું બોલી શકતી નથી. તમે શોર્ટ એન્ડ સ્વીટમાં સમજી જાઓ તો ઘણું સારું છે મારા વાલા. ફરી સમજાવી દઉં. અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો 2 છે. આ પહેલી શરત, બીજી શરત. પહેલી શરત એટલે કઈ? તો ધુમાડો હોવો જોઈએ. ક્યાં? પર્વત ઉપર. એવું તમને નજરે જોવા મળે તો અનુમાનની ક્રિયા ચાલુ થાય. તો આ પહેલી શરત. અનુમાનની ક્રિયા તમે ક્યારે ચાલુ કરી શકો? જ્યારે ધુમાડો પર્વત ઉપર હોય, એ ધુમાડાની પર્વતમાં હાજરી હોય એવું તમને દેખાય તો. પણ આપણે એવું ન લખી શકાય કે ધુમાડો પર્વત ઉપર જોવા મળે તો અનુમાનની ક્રિયા થાય. આપણે એવું લખવું પડે કે હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન. આ પહેલી શરત. બીજી શરત એવી છે કે ધુમાડો અને અગ્નિ વચ્ચે શું છે? સંબંધ છે. ધુમાડો અને અગ્નિ વચ્ચે શું છે? સંબંધ છે. આ બીજો સંબંધ છે અને હકીકતમાં દેખાય છે. એ હકીકતની સ્મૃતિ છે. તો હેતુ એટલે ધુમાડો, સાધ્ય એટલે અગ્નિ. તો હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે ને હકીકતની સ્મૃતિ થાય છે. રેડી? હવે જો નીચે લખ્યું છે મસ્ત. શું લખ્યું છે જો? તો આ ઉપરની 2 બાબતો અનુમાની ક્રિયાની અનિવાર્ય શરતો છે ને વિભાગ સીમાં 2 શરતો પૂછાય છે, તમે લખજો. હવે જો એમ કીધું છે કે આ પહેલી ને બીજી આ બંને શરતોનું પાલન થયું હોય તો તેના આધારે પક્ષમાં સાધ્યની હાજરી છે એવું જ્ઞાન થાય. તે અનુમાન દ્વારા મેળવેલું જ્ઞાન કહેવાય છે. તે પર્વત પર ધુમાડો છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. આ બધું તમારે કઈ યાદ રાખવાનું નથી. આટલું ખાલી. અનુમાની ક્રિયાની શરતો કઈ કઈ? 2. એક આ પહેલી ને બીજી. બસ આટલું. આ બધું કશું યાદ રાખવાનું નથી. છોડી દો એને, બધું છોડી દો. સમજે? પણ આ પ્લીઝ આ તૈયાર કરી લેજો ને. વિભાગ સીમાં 2 ગુણમાં યાદ પૂછાઈ જાય ને તો મને એવું ના થાય કે મેં નતું ભણાવ્યું, તમને એવું ના થાય કે તમે ભણ્યા નતા. હાલો, હવે એક પ્રશ્ન ખાલી આ નીચેથી તૈયાર કરવાનો છે. નીચેના મુદ્દામાં ખાલી એક જ કે અનુમાન વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન કેવું હોય છે? તો અભ્રામક અને નિશંકા રીતે સત્ય હોય છે. તો આ પ્રશ્ન વિભાગ બી માં પૂછાય કે અનુમાન વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન કેવું હોય છે? તો નિશંકા રીતે શક્ય હોય છે. આ યાદ રાખવાનું છે. આટલું ખાલી કે અનુમાન કરીને તમે જે જ્ઞાન તમને થાય છે એ કેવું હોય છે? તો કે નિશંકાપણે સત્ય હોય છે. સત્ય જ હોય છે. નિશંકા, એમાં કોઈ શંકા હોતી નથી. અનુમાનથી તમે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એ કેવું હોય છે? નિશંકા રીતે સત્ય હોય છે. મારા વાલો, અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે. આગળના વિડીયોની અંદર હું તમને મનોયત્ન 6.1ના પ્રશ્નો સોલ્વ કરાવીશ. એમાં આ મેં જે ભણાવ્યું ને બધું વાળી ચોળી મચોડીને એમાં આવી જશે. અંતર ફરી રિવિઝન કરાવી દઉં. ચાલો, પહેલા પેજથી ચાલુ કર્યું તો અનુમાનની પૂર્વ શરત શું છે? તો કે પ્રત્યક્ષ જ્ઞાન છે. અનુમાન શબ્દનો અર્થ શું થાય? અનુ વત્તા માન. અનુ એટલે પછીથી થતું અને માન એટલે જ્ઞાન. તું માન મેરી જાન નથી માનવું. રેડી? પૂરું. ચલો પછી આવ્યા તો આટલી વ્યાખ્યા યાદ રાખો. અનુમાનની વ્યાખ્યા તો પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહીએ છીએ. અનુમાનમાં 3 પદો આવે છે: પર્વત, ધુમાડો, અગ્નિ. આ ત્રણેયને પક્ષ, હેતુ અને સાધ્ય તરીકે ઓળખીએ છીએ. એમાં આવ્યું પક્ષ એટલે જેના વિશે અનુમાન તાજવ્યું હોય. દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે
એ અનુમાન તારવ્યું એમાં તે પર્વત એ પક્ષ છે. રેડી? તો કે પૂરું. હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. તો તે પર્વત પર અગ્નિ છે એ અનુમાન તારવાની ક્રિયાનો આરંભ તે પર્વત ઉપર પ્રત્યક્ષ રીતે જોવા મળતા ધુમાડાના જ્ઞાનથી થાય છે. તેથી એ અનુમાનમાં ધુમાડો એ હેતુ છે. પછી સાધ્ય એટલે અનુમાન દ્વારા પક્ષમાં જે સાબિત કરવાનું હોય એને કહેવાય સાધ્ય. અને તે પર્વત પર અગ્નિ છે એટલે આપણે પર્વત ઉપર અગ્નિને સિદ્ધ કરી સાબિત કરી એટલે અગ્નિ એ શું છે? સાધ્ય છે. ઓકે. પછી અનુમાનની ક્રિયાની અનિવાર્ય શરતો 2 શરતો છે. હેતુની પક્ષમાં હાજરી એવું પ્રત્યક્ષ જ્ઞાન અને હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપી સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થાય છે. આ 2 એની શરતો છે. એટલું યાદ રાખવાનું છે. બીજું, અનુમાન વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન કેવું હોય છે? નિશંકા રીતે સત્ય હોય છે. આટલું જ તૈયાર કરવાનું છે જે હું બોલી ગઈ. બીજું વધારાનું એક્સ્ટ્રા કંઈ તૈયાર કરવાનું નથી. સમજી ગયા? વિડીયોને અહીંયા રાખું છું. આવો ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં એટલે મનોરત્ન 6.1 હું તમને ઘૂઘરા જેવું તૈયાર કરાવું છું. ઓકે.